ભરૂચ જિલ્લાના ત્રાલસામાં આવેલ દિવ્યાંગ બાળકોના અસ્મિતા વિકાસ કેન્દ્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। તેઓએ વિવિધ સ્કિલ ધરાવતા બાળકો સાથે તેમના કૌશલ્યની પરખ માટે સમય પસાર કર્યો હતો। ભરૂચ જિલ્લાના ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર આવેલ છે, જેની રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન અસ્મિતા વિકાસ કેન્દ્રના સંચાલકે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને અભ્યાસની સાથે અવનવી પ્રવૃત્તિથી જોડવામાં આવશે। આ કેન્દ્રના ઇન્ચાર્જ પિયુષભાઈ દ્વારા દરેક દિવ્યાંગ બાળકની સુપેરે દેખરેખ હેઠળ તેમને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। અહીં આવનાર દિવ્યાંગ બાળક પોતાના કામ અને કૌશલ્ય થકી પગભર થઈ આજીવિકા મેળવી શકે તેવા પ્રયત્નો પણ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે। સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના સભ્યોએ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય પસાર કર્યો હતો। ભરૂચ જિલ્લાના ત્રાલસામાં અસ્મિતા વિકાસ કેન્દ્ર આવેલ છે, જેની રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન અસ્મિતા વિકાસ કેન્દ્રના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો અભ્યાસની સાથે અવનવી પ્રવૃત્તિથી જોડવામાં આવે છે અને આ કેન્દ્રના ઇન્ચાર્જ પિયુષભાઈ દ્વારા દરેક દિવ્યાંગ બાળકની સુપેરે દેખરેખ હેઠળ તેમને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે। આવનાર દિવ્યાંગ બાળક પોતાના કામ અને કૌશલ્ય થકી પગભર થઈ આજીવિકા મેળવી શકે તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે। સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના સભ્યોએ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય પસાર કર્યો તેમજ સેવા કાર્ય માટે તક આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।